માધાપરના શ્રીહરિ કોમ્પ્લેક્સમાં 10 દિવસીય ગણેશ મહોત્સવ બાદ આજ રોજ વિસર્જન કરાશે। માધાપરના શ્રીહરિ કોમ્પ્લેક્સમાં 10 દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત આ 10 દિવસીય આયોજનમાં વિવિધ કાર્યક્રમો જેવા રાસ ગરબા, મહાઆરતીનું આયોજન કરાયું હતું અને આજ રોજ વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને સમૂહ ભોજન પણ કરાશે અને આ સમગ્ર આયોજનમાં યુવા વર્ગને જહેમત ઉઠાવવા બદલ ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા। કિશોર છોટાલાલ છુટકિયા ખાસ કહેવાનું કે શ્રી હરિ કોમ્પ્લેક્સના જે ફરક ધારકો છે એ લોકોએ પણ તન મન અને ધનથી સેવા આપી છે અને એની ઉપરાંત જે યુવાન જે કાર્યકરો છે, આપણા છોકરાઓ, એમને તો તેમાં બહુ સારી રીતે કામગીરી કરી છે, એટલે એ લોકો ધન્યવાદને પાત્ર છે અને સદાય આ લોકો આવું કાર્ય કરતા રહે એવી મારી અભિલાષા। મનાલી જીતેશભાઈ સોની રોજ સવાર સાંજ પૂજા અને આરતી કરતા હતા અને પછી અનકોટ એક દિવસ પછી રોજ રાતના ગરબા અને દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખ્યો હતો અને નાના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। આખો અલગ જ અનુભવ રહ્યો કેમ કે પહેલી વાર અમે બધા કર્યું છે આ આયોજન અને ભેગા થઈને મજા આવી ગઈ કે બિલ્ડિંગવાળા ભેગા રાતના સવારના આરતી કરી।